ઉત્તર ગુજરાતની 7 નગરપાલિકાઓમાં 100 કરોડથી વધુના ભ્રષ્ટાચારનો ચોંકાવનારો દાવો ડીસાના ધારાશાસ્ત્રી ધર્મેન્દ્ર ફોફાણીએ કર્યો છે। ડીસા, પાલનપુર, થરાદ, કડી, ખેડ બ્રહ્મા, તલોદ અને રાધનપુર નગરપાલિકાઓમાં ટેન્ડરિંગમાં બનાવટી દસ્તાવેજો દ્વારા વેસ્ટ સોલિડ મેક્સ મેનેજમેન્ટ કંપનીને કરોડોના વર્ક ઓર્ડર અપાયા હોવાનો આરોપ છે। ડીસાનો 8 કરોડ 65 લાખ રૂપિયાનું ટેન્ડર સૌથી મોટું હોવાનું મનાય છે। ખોટા ટર્નઓવર, સીએ સર્ટિફિકેટ અને ઠરાવનો આધારે કૌભાંડ આચરાયું હોવાનો આક્ષેપ છે। ફોફાણીએ આ સમગ્ર મામલામાં તપાસની માંગ કરી છે। અને જે ટેન્ડર આપવામાં આવેલું એ ટેન્ડરમાં જે શરતો હતી એ પ્રમાણેના કોઈ ડોક્યુમેન્ટ રજૂ ના થયેલા હોય, જે ડોક્યુમેન્ટ રજૂ થયા છે ખોટા ડોક્યુમેન્ટ રજૂ થયા છે। એમાંથી એક એક્ઝામ્પલ મેં આપ્યું કે સીએ સર્ટિફિકેટ રજૂ થયું છે। જે સીએ સર્ટિફિકેટ આપે ત્યારે ટર્નઓવર માટેના સર્ટિફિકેટ માટેના ડેટા અપલોડ કરવા પડતા હોય છે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટની વેબસાઇટ ઉપર। ત્યાંના ડેટા અને અહીંયા જે રજૂ થયેલા છે ડેટા બહુ જ ડિફરન્ટ છે અને આ રીતે ખોટા સીએ સર્ટિફિકેટ અને ખોટા ડોક્યુમેન્ટ ઊભા કરીને જેને આવા કોઈ કામનો અનુભવ જ નથી, એની પાસેથી કોઈ એક્સપિરિયન્સ સર્ટિફિકેટ પણ લીધા સિવાય માત્ર કોઈ રાજકીય નેતાના સહારે અને એના ઇશારે 7 નગરપાલિકાઓમાં ખૂબ મોટું જ કૌભાંડ, માત્ર એક જ પ્રોજેક્ટનું કૌભાંડ ગણીએ તો 100 કરોડ કરતાં વધારેનું કૌભાંડ આચરવામાં